ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं नाम जगद्धाम नमामि। सच्चिदानन्दरूपाय पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः हम तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। श्रीमद्भागवतना एकादश स्कंधમાં 19મો અધ્યાય ચાલી રહ્યો છે। એમાં ઉદ્ધવે પ્રશ્ન કરેલો ભગવાનને, જ્ઞાનમ વિશુદ્ધમ વિપુલમ યથૈતદ વૈરાગ્ય વિજ્ઞાન યુતમ પુરાણમ
આખ્યાહી વિશ્વેશ્વર વિશ્વમૂર્તે ત્વદ્ભક્તિ યોગમ ચ મહદ વિમૃગ્યમ. હે ભગવાન, વૈરાગ્ય વિજ્ઞાન યુતમ વિશુદ્ધમ જ્ઞાનમ. વૈરાગ્ય અને વિજ્ઞાન સહિતનું જે જ્ઞાન છે એની આપ વ્યાખ્યા કરો. ત્વદ્ભક્તિ યોગમ છે મહદ વિમૃગ્યમ. મહાપુરુષો પણ જેની હંમેશા ઈચ્છા કરતા હોય છે એવા આપણો જે ભક્તિ યોગ છે ભગવાન એની પણ વ્યાખ્યા કરો. એટલે જ્ઞાન, વૈરાગ્ય અને વિજ્ઞાન અને ભક્તિયોગ આ ચાર વસ્તુ ઉદ્ધવે આ વિશે પ્રશ્ન કરેલો. એટલે ભગવાને પેલા જ્ઞાનને વ્યાખ્યા કરી કે પરોક્ષ જ્ઞાનને જ્ઞાન કહે, અથવા એ જ્ઞાન જ્યાં સર્વત્ર જગતના દર્શન છે, જગતમાં અનુગત પરમાત્માના દર્શન છે. વિજ્ઞાન કહ્યું કે જ્યાં એવા દ્રષ્ટા દ્રશ્યનો ભેદ પણ નથી, એવું જે અભેદ જ્ઞાન છે એને વિજ્ઞાન કહેવામાં આવે. પછી વૈરાગ્ય કહેવામાં આવ્યું કે અનવસ્થાનાદ વિકલ્પાત સવિરજ્યતે. બધી વસ્તુ અનવસ્થ અર્થાત ટૂંકમાં બધી વસ્તુ નશ્વર છે, વિકારી છે. તો એ પ્રકારનો નિશ્ચય જ્યારે મનમાં થાય કે જગતના બધા પદાર્થો સર્વસિદ્ધિઓ બધી પણ નશ્વર છે, વિકારી છે, કે શ્રુતિ, પ્રત્યક્ષ, ઐતિહ્ય, અનુમાન, શાસ્ત્રમાં કહ્યું છે, મહાપુરુષોનો આ પ્રત્યક્ષ આપણે જોઈ શકીએ છીએ, સર્વ બધું નશ્વર છે. ઐતિહ્ય મહાપુરુષોનો અનુભવ છે, અનુમાનથી જાણી શકીએ છીએ. આ રીતે આ જગતના બધા જ પદાર્થો નશ્વર છે. એને કારણે મને જે જોઈએ છે પ્રાપ્ત કરવા સમર્થ નથી. આ પ્રકારના વિવેકથી મનુષ્ય આ જગતના બધા પદાર્થ વચ્ચે વૈરાગ્ય પ્રાપ્ત થાય. તો જેવી રીતે આ લોકમાં વૈરાગ્ય તેમ પરલોકમાં પણ. કર્મણામ પરિણામિત્વાત. પરલોક કહો તો કે સ્વર્ગથી માંડીને બ્રહ્મલોક સુધીના બધા જ લોક છે અને સુખ પણ કર્મથી પ્રાપ્ત થાય. કર્મણામ પરિણામિત્વાત. આ કર્મ સ્વયં પરિણામી છે, વિકારી છે, નશ્વર છે, માટે એનાથી પ્રાપ્ત થનારું ફળ જે હોય એ પણ વિકારી હોય, નશ્વર હોય. તેથી આવિરંચાત અમંગલમ. બ્રહ્મલોક સુધીના બધા જે સુખ છે વાસ્તવમાં અમંગળ છે. એટલે કે સુખ ભલે પણ દુઃખથી મિશ્રિત છે, દુઃખની સંભાવના વાળા છે. એટલે અદૃષ્ટ આપી ટૂંકમાં હજી જેનો અનુભવ કર્યો નથી એની વાત છે. જેનો અનુભવ કરીએ છીએ, જેનો અનુભવ થઈ શકે છે એવા જગતના સુખ પ્રત્યે વૈરાગ્ય જન્મે, પ્રત્યક્ષથી, અનુમાન વગેરેથી. પણ પરલોકનું સુખ તો હજી આપણે જોયું નથી, અનુભવ્યું નથી. એની પ્રત્યે વૈરાગ્ય કેમ જન્મે? દૃષ્ટવત. જેવી રીતે આ દૃષ્ટ સુખ છે, અનુભવનું સુખ છે, એ જેવી રીતે નશ્વર છે, દુઃખ મિશ્રિત છે, તેવી રીતે કર્મથી પ્રાપ્ત થનારું જે પરલોકનું સુખ છે એ પણ નશ્વર છે, દુઃખથી મિશ્રિત છે. આ પ્રકારે અદૃષ્ટ માટે પણ વૈરાગ્ય. એટલા આ જ્ઞાનની, વિજ્ઞાનની, વૈરાગ્યની આવશ્યકતા ભક્તિયોગ માટે. આમ એ ત્રણની વ્યાખ્યા કર્યા ભગવાન કેટલાક વિસ્તારથી ભક્તિની વ્યાખ્યા કરે છે. તો 201 પાના પર 19 શ્લોકમાં કહ્યું, ભક્તિ યોગ પુરૈવોક્ત પ્રિયમાણાય તે નઘ. હે અનઘ, હે નિષ્પાપ ઉદ્ધવ, પ્રિયમાં તને ભક્તિ યોગની તો વ્યાખ્યા ઘણી કરી છે, વિસ્તારથી કરેલી છે આગળના અધ્યાયમાં. પ્રિયમાણાય, હું જોઈ રહ્યો છું કે મારા વચનથી તારામાં અત્યંત પ્રસન્નતા ઉત્પન્ન થઈ રહી છે. મારા વચનનો તું અત્યંત આનંદ માણી રહ્યો છે. એટલા જ માટે તું ધરાતો નથી. અનઘ, જો માણસના મનમાં રાગ દ્વેષ તો માણસ ધરાઈ જાય. જે કોઈ વ્યાખ્યાની એવા ચાલો હવે કંઈક નવું, આપણે નવું જોઈએ. માણસને નવી નવી વસ્તુ, એટલે આનંદ શેનો છે? વિવિધતાનો આનંદ છે, નવીનતાનો આનંદ છે, એવા કઈ પ્રકારના રસાસ્વાદનો આનંદ છે. પણ ભગવાનનો આનંદ નથી. કોઈ જેનું ચિત્ત શુદ્ધ છે ને ભગવાનનો આનંદ છે. એટલા માટે કોઈ પણ રૂપમાં એમનું નિરૂપણ કરવામાં એનો આનંદ છે એ ક્યારે ધરાય નહીં. અને એ હંમેશા પ્રસન્ન થયા કરે. એટલે કે છે પ્રિય માણસ,
તું તો મારા વચનથી અત્યંત પ્રસન્ન થનારો છે, શુદ્ધ છે, અને તેથી ભક્તિયોગનું વ્યાખ્યાન આગળ કર્યું સદા પણ વળી એકવાર તારી પ્રસન્નતા માટે કરીશ. પુનશ્ચ કથયિષ્યામિ, વળી પાછું હું કહીશ, મદ ભક્તે કારણમ પરમ. તો મારી ભક્તિ પ્રાપ્ત કરવાનું જે પરમ કારણ છે, પરમ સાધન છે, એ હું તને બતાવીશ. એટલે આ એક પ્રશ્ન છે કે ભગવાનની ભક્તિ કેમ પ્રાપ્ત કરવી. તો ભક્તિ શાસ્ત્રમાં આ બધા સાધનનું વર્ણન કરવામાં આવે છે, જે સાધનનું અનુષ્ઠાન કરવાથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. એને સાધન ભક્તિ કહેવાય. આમ તો શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, વંદનમ, અર્ચનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ, આ નવધા ભક્તિ જાણીતી છે. ટૂંકમાં આ 9 સાધનો છે. આપણા હૃદયમાં ભગવાનની ભક્તિ જન્માવી હોય તો આ શ્રવણ, કીર્તન, સ્મરણ વગેરે સાધનો જેમને વધારે કરતા જઈએ તેમ તેમ એનાથી ભગવાનની ભક્તિ જન્મે. આ અનુભવનો વિષય છે. તો એ તો કહી ચૂક્યા છે. વળી ભગવાન કહે છે કે ફરી પુનશ્ચ કથયિષ્યામિ. તો પ્રશ્ન થતો ભગવાન સ્વામી મારો ભક્તિભાવ નથી જન્મ, તો શું કરવું? તો આ કરવું જે આપણે કહ્યું અથવા જેનું વર્ણન કરવામાં આવશે. તો મત ભક્તે કારણમ પરમ, મારી ભક્તિનું જે પરમ સાધન છે એનું હું તને નિરૂપણ કરીશ. એટલે 20મા શ્લોકથી ભગવાને એ ચર્ચા શરૂ કરી. શ્રદ્ધા મૃતકથાયામ મે શશ્વન બદનુ કીર્તનમ પરિનિષ્ઠા જ પૂજાયામ સ્તુતિભિસ્તવનમ મમ. મેં અમૃત કથાયામ શ્રદ્ધા. પહેલા તો કહ્યું મારી અમૃત કથા. ભગવાનની કથા કેવી છે? અમૃતવત જરા મરણ હારણ્યામ કથાયામ. ભગવાનની કથાને અમૃત કહેવામાં આવી તો કે અત્યંત સ્વાદિષ્ટ હોવાને કારણે, એટલા માટે તો અમૃત તો ખરી જ. અત્યંત આનંદ જન્માવને રહેવાને કારણે અમૃત તો ખરી જ. ઉપરાંત અમૃત જેવી રીતે આપણને વૃદ્ધાવસ્થા, વ્યાધિ, મરણ આ બધાથી મુક્ત કરે તેવી રીતે ભગવાનની કથા પણ આપણને આ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આ સર્વ પુનર્જન્મથી મુક્ત કરનારી માટે પણ એને અમૃત કહેવામાં આવી. અમૃતવત જરા મરણ હારિણ્યામ કથાયામ શ્રદ્ધા. તો જરા, મૃત્યુ વગેરેનું હરણ કરનારી. એટલે એનો અર્થ એવો થયો કે આ દેહમાં જરા મૃત્યુ હોય છે, દેહમાં અહંભાવ હોય ત્યાં સુધી મનુષ્ય જરા મૃત્યુ પીડાતો હોય, પણ આ ભગવાનની ભક્તિ છે મુક્ત કરનારી છે. તો દેહમાંથી અહંભાવ મુક્ત થવાનો સુંદર ઉપાય કયો? અમે પણ જેમ જેમ કશી વસ્તુમાં પ્રેમ જન્મતો જાય તેમ તેમ આપણું મન એમાં વધારે નિષ્ઠ બનતું જાય. જેમ ભગવાનમાં પ્રેમ જન્મતો જાય તેમ તેમ મન વધારે નિષ્ઠા પ્રાપ્ત કરતું જાય. તો આપોઆપ જ આ દેહ નિષ્ઠાની જતી ને, તો ભગવાનનું પૂરેપૂરું નિષ્ઠ થઈ જાય તો પછી એ દેહમાં અહંભાવ રહે નહીં, અને તો આ જન્મ, મૃત્યુ કે વૃદ્ધાવસ્થા મુક્ત થઈ જાય. આ પ્રકારે મેં અમૃત કથાયામ શ્રદ્ધા. શ્રદ્ધા કોને કહેવાય? અતિ આપદ્ય ભી તત્શ્રવણ અપરિત્યાગ. શ્રદ્ધા ક્યાંય વાસ્તવમાં શ્રેષ્ઠ સાધન છે. એ જ મને મુક્ત કરનારું છે. ગમે તે આપત્તિ આવી પડે તો પણ આ કથામાંથી આપણે વિચલિત ના થઈએ, એનું ત્યાગ ન થાય. શ્રવણ અપરિત્યાગ. ગમે તે આપત્તિઓ પણ ભગવાનની કથાના શ્રવણ પરિત્યાગ ન થાય. ટૂંકમાં કઈ માદા સાજા ગમે તે હોય, ભગવાનની કથાનો પરિત્યાગ ન થવો હોય નામ છે શ્રદ્ધા. તો અમૃત કથા એટલે શ્રીમદ ભાગવત સમજવું. ભગવાનની કથા સમજો તો શ્રીમદ ભાગવત. કેમ? કારણ કે છે કાશ્મીર મંડલે પાર્વતીમ પ્રતિ અમૃત કથામ શ્રાવય પ્રભો. આ બીજા પુરાણમાં પાછું આવે ને વર્ણન. તો પાર્વતીએ શિવજીને પૂછ્યું હશે, અમૃત કથામ શ્રાવય પ્રભો, હે પ્રભુને અમૃત કથાનું શ્રવણ કરાવો. ત્યારે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરાવ્યું. એટલે શ્રીમદ ભાગવત અમૃત કથા છે એમ સમજી લો. યશ શ્રવણેન ગલિત સુકાંડ અમરતામ આપયતિ. જેના શ્રવણથી આ પેલો પોપટનું ઈંડું હતું એ પણ અમર થઈ ગયું. તો એ માટે એ કથા કેવી છે? અમર છે. સ
શશ્વન મત અનુકીર્તનમ. અનુકીર્તનમ તો કે શ્રવણ કર્યા પછી અનુકીર્તન પણ કરવું જોઈએ. અનુકીર્તન કોને કહેવાય? જે શ્રવણ કર્યું છે એનું જ કીર્તન. ટૂંકમાં અહીંયા મહાત્માઓ કહે છે કે ભગવાનની કથા કે ભગવાનનું કીર્તન કથા કરવી હોય ને, આપણે કોઈને કહેવું હોય, ભગવાનના ગુણગાનનું કીર્તન કરવું હોય તો કોઈ કપોલ કલ્પિત વસ્તુ ના કરવી, કે ગમે તેને કરેલું ના કરવું, પરંતુ જે ભગવાનના પ્રસિદ્ધ ભક્તો છે એમણે જે પ્રકારે કર્યું છે એ પ્રકારે જ કરવું. તુલસીદાસજી મહારાજ પણ રામચરિતમાનસનો પ્રારંભ કરતા કહે છે કે મહાપુરુષે જે માર્ગ રચેલો છે એ જ માર્ગે હું ચાલનારો છું. વાલ્મીકી વગેરે ઋષિઓએ ભગવાન રામચંદ્રજીની જે પ્રકારની કથા કરે છે એ જ પ્રકારની કથા હું કરીશ. એ કપોલ કલ્પિત નહીં. એટલે ભજન ગાવું હોય તો એવા ભક્તોના ગાવા કે ભાઈ સુરદાસજીના ભજન ગાવા, તુલસીદાસજીના ભજન ગાવા, મીરાબાઈના ગાવા, કેવા ભક્તોના ગાવા જે લોકો ભગવાનના ભક્તો હોય, જેમને ભગવાનનો અનુભવ હોય અને જે એમના ભજન દ્વારા પ્રકટ થતું હોય એવું કરવું. એટલે અનુકીર્તનમાં માત્ર કીર્તન નહીં, પરંતુ અનુકીર્તન જે પ્રકારે આપણે શ્રવણ કર્યું છે એને અનુસરીને કીર્તન કરવું. તો શું થાય? કહે છે અનુકીર્તન ભાવે તદ વિસ્મૃત સ્યાદ. જો ભગવાનની કથાનું શ્રવણ તો કર્યું, કીર્તન ના કરીએ તો વિસ્મરણ થઈ જાય. અહીંયા આપણે વેદાંતમાં શ્રવણ કર્યા પછી મનન ના કરીએ, કીર્તન કરો, મનન કરો, એનું વળી પાછું જેવી રીતે ગાય ઘાસ ચરે બેસીને જેમ વાગોળે તેમ જે કે આપણે બધું ચર્યા હોઈએ ને શ્રવણ દરમિયાન, એને વાગોળનું નામ છે મનન કરવું, રસાસ્વાદ લેવો, તો બધી વસ્તુ દ્રઢ થાય. અને ઘણા લોકો પૂછતા કે સ્વામીજી કેવી રીતે યાદ રાખવું? યાદ નથી રહેતું. કે જો ભાઈ ક્લાસમાં બેઠા હો ત્યારે કંઈક ટૂંકી નોંધ કરી લો, પછી ઘરે જઈને કે રૂમ પર જઈને વળી પાછું યાદ કરો કે શું કહેવામાં આવ્યું, વળી પાછું લખી જાઓ. બધું મગજમાં બેસશે અને બહુ સ્પષ્ટતા પ્રાપ્ત થશે. અનુકીર્તન પરિનિષ્ઠા જ પૂજાયામ સ્તુતિભિ સ્તવનમ મમ. પરિનિષ્ઠા આવે પૂજાયામ, ભગવાનની પૂજામાં પરિનિષ્ઠા, પરિતઃ નિષ્ઠા. સ્તુતિભિ સ્તવનમ મમ, અને ભગવાનની સ્તુતિ હોય, શ્રુતિ શાસ્ત્રમાં શ્રુતિમાં એટલે વૈદિક હોય, પૌરાણિક હોય, જે કંઈ હોય તે વગેરે સ્તોત્રોથી ભગવાનનું કીર્તન કરવું, સ્તુતિ કરવી. ભગવાનની સ્તુતિ કરવા માટે પણ જે પ્રચલિત પ્રસિદ્ધ સ્તોત્રનો ઉપયોગ કરવો સારો. ના થાય તો કશો વાંધો નહીં. એવું કોઈ નિયમ નથી કે સંસ્કૃતમાં જ કરવું, એવું નથી કે ભાઈ કઈ શ્લોકો જ ગાવા, એવું નહીં. પોતાની કાલી ગાલી ભાષામાં જે કરો એ થાય. છતાંય પણ સ્તુતિ કરવી હોય તો પણ જે પ્રસિદ્ધ છે, વૈદિક હોય તો પછી તમે પુરુષ સૂક્ત કરો, રુદ્રમ કરો, કે જે જાણીતી સ્તુતિઓ છે બધી, અથવા પૌરાણિક કરો, મહિમ્ન સ્તોત્ર કરો, વિષ્ણુ સહસ્રનામ કરો વગેરે જે પ્રસિદ્ધ છે, તો જેના દ્વારા ભગવાન પ્રસન્ન થયેલા છે એવા અનુભવનો વિષય છે એવી સ્તુતિ કરો. સ્તુતિ બી બધા લોકોને વૈદિક સ્તુતિનો અધિકાર ન હોય તો પૌરાણિક સ્તુતિ. હવે 21 શ્લોકથી આગળ ગયા છે. આદર પરિચર્યાયામ સર્વાંગૈરભિવંદનમ મદ્ભક્ત પૂજાભ્યધિકા સર્વભૂતેષુ મન્મતે. આદર પરિચર્યાયામ, પરિચર્યાયામ આગળ પૂજા તો આવી ગઈ, તો પૂજામાં નિષ્ઠાની વાત આવી ગઈ, તો પરિચર્યા અને પૂજામાં શું એટલે કહે છે મંદિરમાદનાદિ ક્રિયાયામ. પૂજા ભગવાનની સીધે સીધી પૂજા એ આદરપૂર્વક કરવી. ભગવાનની પૂજા કરી તેમાં પતાવી નાખવી એવું નહીં, પ્રેમથી કરવી. હું પથ્થરને પૂછું એ પ્રકાર નહીં, ભગવાનને પૂજી રહ્યો છું.
ખોટાને ખવડાવો છે ને ભગવાનને જમાડી રહ્યો છે. એ પ્રકારના ભાવ સાથે કરવું, આદરપૂર્વક કરવું, એટલે પ્રેમથી કરવું. એમાં પછી જેમ તેમ ના કરવું. એમાં પછી ચાલો જલ્દી પતાવી નાખવું એવું નહીં. એટલે આદરથી કે પરિનિષ્ઠાત પૂજા એમ કહો કે પરિચર્યાયામ આદર. તો પરિચર્યાનો અર્થ એવો કર્યો કે પૂજા કરવા માટે જે બધી આવશ્યકતા હોય, મંદિર માર્જનાદિ ક્રિયાયામ, મંદિરની સફાઈ વગેરે કરવું પડે ને પાછું. ભગવાનની પૂજા કરવી હોય તો ભગવાનનું મંદિર હોય એની સફાઈ કરવી પડે, તુલસી લાવવા પડે, જેવા લાવવા બધી સામગ્રી લાવવી પડે ને. આ બધી પણ બધી જરૂરી વસ્તુઓ છે. આ તો સારું છે, આપણે તો પૂજા કરીએ, 50 જણ જાત જાતનું કામ કરે ત્યારે સ્વામીજી પૂજા કરે. એના કરતા પહેલા કેટલા લોકોએ કેટલું બધું કર્યું હોય બિચારા હોય. તુલસી ચૂંટી લાવ્યા હોય, કેટલી માળા બનાવી હોય, શું બધું કામ કર્યું હોય, કેટલા દ્રવ્ય ભેગા કર્યા હોય, પેલું પંચામૃત માટે આગલા દિવસથી બી તૈયારી ચાલતી હોય, દૂધ લીધું હોય, દહીં બનાવ્યું હોય, આ કરો. પરિચર્યા કહેવાય. ભગવાનની પૂજા કરવા માટે ખૂબ બધી જે પૂર્વ તૈયારી જોઈએ, એ બધાને તમે પરિચર્યા કહી શકો. આદર પરિચર્યા એ ભગવાનની પૂજા સમાન છે. ભલે એમ સ્વામીજી બધા દુનિયા દેખતા બધા ભગવાનની પૂજા કરતા હોય એવું લાગે આપણને, પણ પરિચર્યા એને માટે બધી તૈયારી કરવામાં આવી છે, ભગવાનની પૂજા છે. એમાં આદરપૂર્વક કરવામાં આવી હોય કે ક્યાં બાજુ મારા માથા છે ને રોજ મારે કરવું પડે એવું નહીં. ટૂંકમાં આપણે ખરેખર તો ખુશ થઈ ગઈ. ચાલો આપણે કેવા આપણે ભાગ્યશાળી છે કે આ પ્રકારની પરિચર્યા કરવાનું આપણા ભાગે આવે. ચાલો આ સેવા મારે ભાગે આવી એવો એક આદર હોય. એ માણસ એક ખુશી હોય કે આ પ્રકારની સેવા મારે ભાગે આવી. હું તો આ જ કરું પેલું ના કરું નહીં પાછું. જે આપણા ભાગે આવી હોય એ આદરપૂર્વક પ્રેમથી કરવું. આદર પરિચર્યાયામ આદર સર્વાંગૈ અભિવંદનમ. જો વંદન કરો તો સર્વાંગૈ અભિવંદનમ. ન કેવલમ કર સંપુટાદિ નૈવ ઇત્યર્થ. માત્ર હાથ જોડેલું ના ચાલે, બધા જ અંગો જોઈએ. દોર્ભ્યામ, પદાભ્યામ, જાનુભ્યામ વગેરે. આપણો અષ્ટાંગ સાષ્ટાંગ નમસ્કાર એટલે 8 અંગ સહિતનો નમસ્કાર. બધું સમગ્ર દેહ જમીનના દંડની જેમ જમીન પર પડે. પણ બી આ તો બધા કહે કે મારા કપડા બગડે ને ફલાણું થાય ને ઢીકણું થાય ને કરચલી પડે ને ડાઘા પડે ને બધું થાય. એટલે આપણે તો પ્રણામ બધું જોઈ કરીને કરીએ કે બધું બરોબર છે કે નહીં. પણ જે લોકો ભક્તિભાવ વાળા છે એ લોકો જોતા જ નથી. સીધા લાગી જ પડે જ્યાં હોય ત્યાં. કાદવ કિચડ કશું જુએ જ નહીં. એમના મનમાં એવું આવે જ નહીં કે મારું શું થશે ને મારા કપડામાં શું, એવી ચિંતા નથી. એ વિચાર જ ના આવે. શું માત્ર વિચાર આવે બસ કેવી રીતે અહીંયા બસ પ્રણામ કેમ કરવા. એટલે સર્વાંગૈ અભિવંદનમ, બધા અંગોથી અભિવંદન કરવું, સાષ્ટાંગ પ્રણામ કરવા. અથવા કહે સર્વાંગૈ પરિચર્યાયામ આદર કરવામાં આવ્યું. સર્વાંગૈ ન્યાસ ધ્યાન અર્ચન જપાદિરૂપૈ. ભગવાનની પૂજા કરવી તો ઘણું બધું આવતું હોય છે ને. ભાઈ તો ન્યાસ આવે, ધ્યાન આવે, ન્યાસ જેવી રીતે આપણે લઘુ ન્યાસ કરતા હોઈએ ને. એટલે પ્રજનેશુ પ્રજનને બ્રહ્મા તિષ્ઠતું વગેરે. ધ્યાનમ ભાઈ ધ્યાન, પછી અર્ચના આવે, જપ આવે, બધી વસ્તુ આવે, બધા અંગ આવે. ટૂંકમાં ભગવાનની પૂજા કરવી હોય તો આ બધા અંગ સહિત પૂજા કરવી. એમાં સર્વાંગે પરિચર્યાયામ આદર એ પણ કહેવામાં આવ્યું. તો સર્વાંગે અભિવંદનમ એમ પણ કરવામાં આવ્યું. આદર સર્વ પ્રકારેણ મદ અર્ચને ઉત્સાહ. બધી જ રીતે કરવામાં ઉત્સાહપૂર્વક કરવો. જે કે થતો હોય એ ઉત્સાહપૂર્વક થાય. નામ છે આદર. એટલે દીર્ઘકાળ નૈરંતર્ય આદર ઉત્સાહપૂર્વક થાય. પછી કહે છે મદ ભક્ત પૂજા અભ્યધિકા.
ભગવાન કે મત ભક્તાનામ, મારા કરતા પણ મારા ભક્તોની પૂજા છે એ વધારે આદરથી કરવી. એટલા જ માટે કે તત્ર મમ સંતોષ વિશેષાદ. ભગવાન કહે છે કે મારા ભક્તોની પૂજા જયારે કરવામાં આવે તેમને અધિક સંતોષ થાય છે. એટલે આ શ્રીમદ ભાગવતમાં વારંવાર કહેવાતી વસ્તુ છે. ભગવાન કદાચ મારો અનાદર થાય તો મને એટલું ના લાગે જેટલું મારા ભક્તના અનાદરથી લાગે. એટલે જયારે પ્રહલાદનો અંતિમ અનાદર થયો, ભગવાને જોયું કે હવે તો આનો એટલે ત્યાર પછી ઉછળી પડ્યા. ત્યાં સુધી એને મદદ તો કરતા હતા, છતાં પણ ભૂમિકા પાર્શ્વ અદૃશ્ય રહીને મદદ કરતા હતા. પણ જોયું કે આ મારો ભક્ત મહાસંકટમાં છે, એને મારા ભક્તનો મહા અપરાધ કર્યો છે, તો ભગવાન રહેવાય નહીં. એટલે ભગવાન કે તમે મને ગમે તે કરો પણ મારા ભક્તનો ક્યારે અપરાધ ન કરો. એવું છે, સ્વામીજીની સેવા કરવી હોય અને સ્વામી એના ભક્તોનો અપરાધ કરીએ તો એ કુસેવાત થઈ. એટલે આ તો હવે ભગવાન જોતા હોય કે મારા ભક્તને શું કહે છે, એને હડસરીને મારી પાસે આવે. ભગવાન દર્શનો પેલા ધક્કો મારીને આમ પછાડે ના બીજા ભક્તોને એમ કરીને તો કેવું નહીં. ભગવાન એને કહે છે કે મત ભક્ત પૂજા અભ્યધિકા, મારા કારણ કે તત્ર મ સંતોષ વિશેષાત, મને વિશેષ સંતોષ થાય મારા ભક્તની જયારે અધિક આદરથી પૂજા કરવામાં આવે. સર્વભૂતેષુ મન્મતિ, વળી બધા જ પ્રાણીઓમાં ભગવત મતિ. તો એટલે ટૂંકમાં બધાનો આદર તો કરવો જોઈએ, પણ ભગવાન ભક્તોનો વિશેષ આદર કરવો જોઈએ. અને એમાંય પણ બધાય પ્રાણીઓમાં સર્વત્ર ભગવત મતિ કરવી જોઈએ કે ભગવાન સર્વ અંતરાત્મા છે, સર્વમાં વિરાજમાન છે. ભલે વેશ ગમે તેવો હોય, વેશ સાત્વિક હોય, રાજસ હોય, તામસ હોય, ગમે તેવો વેશ હોય, પરંતુ સર્વમાં વાસુદેવ સર્વનો આત્મા છે, એ પ્રકારે ભાવના કરવી. એટલે સર્વત્ર ભગવત ભાવના એ પણ ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવાનું એક અગત્યનું સાધન બન્યું. પછી આગળ કહે છે 22મા શ્લોકમાં, મદર્થે શ્વંગ ચેષ્ટા ચ વચસા મદ્ગુણેર્ણમ, મદર્થે શ્વંગ ચેષ્ટા ચ વચસા મય્યર્પણમ ચ મનસઃ સર્વકામ વિવર્જનમ. મદર્થેષુ અંગચેષ્ટા ચ વચસા મદ્ગુણ ઈર્ણમ. મદર્થેષુ અંગચેષ્ટા, મદર્થેષુ મદ આરાધન ઉપકરણ તુલસી પુષ્પાદિ અર્જન કર્મસુ અંગચેષ્ટા કાય વ્યાપાર. તો કે અંગચેષ્ટા એટલે ત્રણ પ્રકારનો વ્યાપાર કયો. કાયની ચેષ્ટા કઈ, વાણીની ચેષ્ટા કઈ, મનની ચેષ્ટા. એમાં જે કાયની ચેષ્ટા માટે કહેવામાં આવ્યું તો મદ અર્થેષુ અંગ વ્યાપાર, મારી આરાધના કરવા માટે જે તુલસી પુષ્પ વગેરે જે કરવું પડે, છૂટવું પડે, હાર માળા વગેરે બનાવ્યું હોય એ બધા માટે અંગ વ્યાપાર હે, એટલે કાયનો વ્યાપાર એના માટે થાય. અથવા એમ કહેવામાં આવ્યું અંગ ચેષ્ટા લૌકિકી ક્રિયા. આગળ પરિચર્યામાં તો આવી ગયો માનીએ તો હવે કહ્યું તો અંગ ચેષ્ટા લૌકિક ક્રિયા, જે ક્રિયા સ્નાન આહાર વિહાર રૂપાપી. સ્નાન કરે, આહાર વિહાર જે કી કરતા હોય આ બધું ભગવાન કે મદ અર્થેષુ મારા માટે કરવી. એટલે ભક્ત હંમેશા આ પ્રકારે વિચાર કરે કે સ્નાન કરું છું શેના માટે, એ તો કહે છે કે નતુ મલાદિ અપકર્ષણાદ્યર્થમ. તમે સ્નાન કરો એ શેના માટે, આપણે શેના માટે સ્નાન કરીએ, શરીર સાફ કરવા માટે. શરીર પર જે મળ હોય દૂર તો કે નહીં, એને માટે નહીં. સ્નાન ભક્ત શેના માટે કરે, ભગવાનની સેવા કરવા માટે. હું સ્નાન કરું જેથી સ્વચ્છ થાય, ભગવાનની સેવા માટે હું યોગ્યતા પ્રાપ્ત કરું, વળી
હું સ્વચ્છ થવું, મારું શરીર પણ જરા તાજગી પામે એટલે ભગવાનની સેવા સારી રીતે કરી શકે. એટલે ભક્ત તો જે કંઈ કરે, ખાય એ પણ ભગવાન માટે. શેના માટે? તે શરીરને પુષ્ટિ પ્રાપ્ત થાય તો ભગવાનની સેવા સારી રીતે કરી શકો. એટલા માટે કેટલી કેલરી છે, કેટલું વિટામિન છે, કેટલું પ્રોટીન છે, એને કારણે શરીરનું શું, એ બધી ચિંતાઓ નહીં. શેના માટે છે? તો કે ભોજન પણ શેના માટે? ભગવાનની સેવા માટે, ભગવાનના ભજન માટે. સેવા કહો, કીર્તન કહો, શ્રવણ કહો, જે કહેવામાં આવ્યું એ કેમ સારી થાય? એ માટે જ. સુવે તો પણ એટલા જ માટે, જાગે તો પણ એટલા જ માટે, સ્નાન પણ એટલા માટે કરે, દંત ધાવન બધું જ કે શુદ્ધિ પણ એટલા માટે કરે જેથી ભગવાનના ગુણગાન સારી થઈ શકે. જે કંઈ કરતો હોય બધાને ભગવાન સાથે જોડિત. નામ જ ખરેખર યોગ કર્મસ્વ કૌશલમ. બધા કર્મમાં કુશળતા કે યોગ એટલે દરેક કર્મને ભગવાન સાથે જોડવામાં આવે. એનું નામ જ ખરેખર યોગ. લૌકિક ક્રિયા જે કે થતી હોય બધી ક્રિયાને પણ કેવી રીતે ભગવાન સાથે જોડવી, સીધી કાળકતરી રીતે ઉઠવાથી માંડીને બધી ક્રિયાઓને ભગવાન સાથે જોડવી. કે ભગવાનની સેવા કરવાની છે, કથા કરવાની છે, શ્રવણ કરવાનું છે, ચલો કથામાં જવાનું છે, બધું પૂરો તૈયારી રૂપે થતું હોય. લોકો એવું જ કરતા હોય છે. ઉઠે પણ છે ને માટે જેથી બધું અમુક ચલો બધું જલ્દી ઉઠી ગયા, બધું રસોઈ બનાવી દીધી, તૈયાર કરતા બધું ફટફટ બધી જાતની છે ને વ્યવસ્થા, જેથી પેલી કથામાં જવાનું હોય કે જવાનું એમને તૈયારી રૂપે. સવારનો 4 વાગે ઉઠી જવું સ્વામીજી, રસોઈ બનાવી, બધો નાસ્તો બનાવીને ટેબલ મૂકી દો. હજી પતિ તો ઉઠ્યા ના હોય એ પહેલા નીકળી જાય. પછી 12:30 વાગે આવે, પછી બાજુ બધું જે અડધી રસોઈ બનાવી નાખી હોય રોટલી વગર બાજુ બધું તૈયાર થઈ જાય. આ બધાની પાછળ શું, કેવી રીતે મારે આ કરવું, ક્લાસમાં કેમ જવું, ક્લાસમાંથી એટલે કેવી રીતે ક્લાસમાં જવામાં કોઈ અવગણ ના પડે, એની આસપાસ બધું રચાયેલું હોય. તો જે ભગવાનનું ભક્ત જે કંઈ ભગવાનનું ભજન જે કંઈ રૂપમાં થતું હોય, ભગવાનની પૂજા થતી હોય, અર્ચના થતી હોય, સેવા થતી હોય, કથા થતી હોય, જે કંઈ થતું હોય એને ધ્યાનમાં રાખીને બધું ગોઠવાય. બધો વ્યવહાર આ ભગવાનની ભક્તિ માટે ગોઠવાય. એટલે કહે છે મદ અર્થેષુ અંગ ચેષ્ટા છે મત પૂજનાદ્યર્થમેવ કાર્ય. મારી પૂજા વગેરે જે કરવાનું છે એ માટે બધી લૌકિક ક્રિયાઓ પણ એના માટે જ કરવી. એટલે આ ભક્ત છે એનું સમગ્ર જીવન ભગવાન સાથે ભગવાનમાં જ કેન્દ્રિત છે, એમાં જ જોડાઈ ગયેલું છે. વચસા મદ ગુણ ઈર્ણમ. તો પેલી આ કાયિકા ક્રિયા થઈ. વાણીને શું કરવાનું? તો કે મદ ગુણ જે અથવા તો અંગ ચેષ્ટા, ગીત નૃત્યાદિ રૂપા મદ અર્થે શું મન નિમિત્તમ કાર્ય. અથવા જે કે અંગ ચેષ્ટા કરો, ટૂંકમાં ગાઓ, નાચો કૂદો, જે કે કરો ભગવાન માટે. લૌકિક નાચવા કૂદો નહીં, ગાઓ ને ભગવાન માટે. મદ ગુણ ઈર્ણમ. તો વાણીથી ભગવાનના જે ગુણ છે એ ભગવાનનું ગુણગાન કરવું. મનસ છે મય અર્પણમ. આ મન છે પણ ભગવાનનું અર્પણ કરવું. ભગવાન મન અર્પણ કરવું એટલે શું? મનથી ભગવાનનું ચિંતન કરવું, વિચાર કરો સતત મનથી. એ ચાલતું હોય બધી યોજના કે જો આજે આ પેલી પૂજા કરવાની છે, એમણે આ વસ્તુ ક્યાંથી, આ જે કંઈ બધું મનમાં જે વિચાર ચાલતો હોય બધા પણ એની આસપાસ જ ચાલતા. ટૂંકમાં આ ભક્ત માટે ભગવાન જીવનનું કેન્દ્ર છે. એટલે મનમાં પણ કદાચ ભગવાનનું સીધું ચિંતન ન થતું હોય તો પણ પોતે ભગવાન જે કરવા માંગે છે એને માટે શું શું જરૂરી છે બધું એ યોજના થાય. અને મન વડે ભગવાનનું ચિંતન થાય, ભગવાનનું શું કહે કીર્તન થાય વગેરે સ્મરણ થાય. સર્વ કામ વિવર્જનમ. બધા પ્રકારની કામનાઓ ભગવાન માટે છોડી દેવી. સર્વ કામ અન્વય ટૂંકમાં આ એ પણ કથા નિષ્ઠા સંપાદન દ્વારા કારણ. બધી કામનાઓ છોડી દેવી એટલે ટૂંકમાં આગળ વૈરાગ્યની વાત આવી જ ગઈ. કામનાની પૂર્તિથી ક્યારે પણ કામના અંત આવવાનું નથી.
કામના જે માત્ર પોતાના કર્તવ્યને પૂરી કરવા માટે હોય એ કામના બરોબર છે. જીવનમાં પોતાનો જે ફરજ હોય એ ફરજ બજાવવા માટે જે કરવું પડે એ કરવું, એમાં ભગવાનને જોડી જ દેવો. ભલે આપણે પુત્ર માટે કરતા હોઈએ તો એમાં ભગવાન જે પુત્રના રૂપમાં છે કે પતિના રૂપમાં હોય, જે કે રૂપમાં હોય, અને બાકી ભગવાનને પ્રાપ્ત કરવા સિવાયની બીજી બધી કામનાઓ છોડી દેવી. એટલે છોડી દેવી એટલે શું? મનમાં કશી પણ કામના જન્મે ત્યાં આગળ વિવેકપૂર્વક એ કામના, કારણ કે આ કામનાની પૂર્તિ કરવાથી તો મને ભગવત વિમુખ હું બનવાનો છું, ભગવાનની સન્મુખ નહીં લઈ જાય, એના માટે એ કામના મને ન જોઈએ. મદ અર્થે શું? મારા માટે જ બધી અંગની ચેષ્ટાઓ, મારા માટે જ વાણીથી ગુણનું કીર્તન, મારા માટે જ મનને અર્પણ કરવું, મારા માટે જ બધી કામનાઓ છે એ સમર્પિત કરવી. મન નિમિત્તમ સર્વભોગ ત્યાગ, બધા ભોગનો ત્યાગ કરવો ભગવાન માટે. પછી અમે આગળ છે 23મા શ્લોકમાં, મદર્થેર્થ પરિત્યાગો ભોગસ્ય ચ સુખસ્ય ચ, થેર્થ પરિત્યાગો ભોગસ્ય ચ સુખસ્ય ચ, ઇષ્ટમ દત્તમ હુતમ જપ્તમ મદર્થમ યદ્વ્રતમ તપઃ, દત્તમ હુતમ જપ્તમ મદર્થમ યદ્વ્રતમ તપઃ. મદર્થે અર્થ પરિત્યાગ, મદર્થ મત પ્રીત્યર્થમ અર્થસ્ય ધનસ્ય ત્યાગ દાનમ ન તો કામનાંતરાર્થમ. અર્થસ્ય પરિત્યાગ, ધનનો પરિત્યાગ કરો એટલે કે દાન કરવું. કોશાને માટે? ભગવાન માટે. તો મદ અર્થે મત પ્રીત્યર્થમ, અર્થનો દાન કરવું પણ ભગવાનને પ્રસન્ન કરવા માટે. ન તો કામનાંતરાર્થમ, બાકી બીજી કામનાઓ પૂરી કરવા માટે મારે ધન તો ખર્ચવું જ પડે, પણ એને અહીંયા ત્યાગ નહીં કરવામાં આવે. પણ જે ભગવાનને પ્રસન્ન કરવા માટે દાન કરવામાં આવે તો આ દ્વારા ભગવાન પ્રસન્ન થાવ. કશું કર્મ કરતા હોય ત્યારે તો અહંકાર પ્રસન્ન થાવ કે ભગવાન પ્રસન્ન થાવ. એટલે કઈ કર્મ કરતા પહેલા, સત્કર્મ કરતા પહેલા કે ધાર્મિક પુણ્ય કર્મ કરતા પહેલા પણ જો આપણા મનમાં પૂછીએ કે આ કયા હેતુ થઈ રહ્યું છે, આ દ્વારા શું ઈચ્છું છું, આ દ્વારા શું અહંકારની તુષ્ટિ ઈચ્છું છું, દાન કરવા દ્વારા મારી નામના વધે, લોકોમાં જરા મારું સારું દેખાય વગેરે એવા કઈક પ્રકારની વૃત્તિથી પ્રેરણા કરું છું કે માત્ર ભગવાન પ્રસન્ન થાય એ માટે કરું છું. એટલે કહે છે મદ અર્થે અર્થ પરિત્યાગ, મદ અર્થે મત સેવાર્થમ, ટૂંકમાં મારી સેવા માટે અર્થ પરિત્યાગ એ પણ કહેવામાં આવ્યું. મદીય યાત્રોત્સવાદ્યર્થે અર્થ પરિત્યાગ એ પણ કહેવાય. તો કે મદીય યાત્રા ઉત્સવાદ્યર્થે, ભગવાનની યાત્રા કરવાની હોય, ભગવાન ઉત્સવ ઉજવવાના હોય, આ બધું ભગવાન પરિત્યાગ છે ને, એ માટે અર્થ પરિત્યાગ છે. એમાં ભગવાન વડે પરિત્યાગ કર્યો કહેવાય. શ્રી ગુરુ વિપ્ર વૈષ્ણવાદિ સંપ્રદાનક, શ્રી ગુરુ વિપ્ર વૈષ્ણવ વગેરે ને ટૂંકમાં એમની કઈ જરૂરિયાત હોય તો પૂરી કરવા માટે અથવા ભગવાનની યાત્રા ઉત્સવ વગેરે માટે આ પ્રકારે ભક્તોનું ધન છે એ પણ ભગવાન માટે જ હોય છે. ભોગસ્ય છે સુખસ્ય છે, આમ બધો ભોગ છે એ બધી વસ્તુઓ પણ સુખ છે, આ બધી વસ્તુઓ જે છે એનો ત્યાગ. ટૂંકમાં બધા વિષયના ભોગનો ત્યાગ, લૌકિક સુખનો ત્યાગ, અર્થનો પણ ત્યાગ શેના માટે? ભગવાન માટે. એટલે ભગવાન વડે અર્થ અને કામ બધાનો ત્યાગ. પછી મદર્થમ, ભગવાન કે બાકીનું જે કર્મ કરો, ઇષ્ટમ દત્તમ હુતમ જપ્તમ વ્રતમ તપઃ મદર્થમ, યદ કરોષી યદ અશ્નાસી યદ જુહોષી દદાસી યદ તપસ્યસી કાઉંતેય તત્કુરુષ્વ મદર્પણમ.
ત્યાં ભગવાન યજ્ઞ, દાન, તપશ્ચર્યા, પછી આહાર, વિહાર અને જે કઈ કર્મ થાય બધું એવી રીતે કરે જેથી એ મને અર્પણ થાય. એ જ કહેવામાં આવ્યું. ઇષ્ટમ એટલે કે યજ્ઞ કરવો, દત્તમ એટલે દાન કરવું, હુતમ એટલે હોમ કરવો, જપ્તમ એટલે જપ કરવો, વ્રતમ એટલે વ્રત કરવું, તપ એટલે તપશ્ચર્યા. આ જે કઈ થાય મદાર્થમ. કારણ કે એવું છે ને, આ બધી વસ્તુઓ બીજા હેતુથી પણ થતી હોય છે. બધી વસ્તુઓ કોઈ કહેવાનો આ લોકે પરલોકમાં કશા સુખની પ્રાપ્તિ માટે અથવા લૌકિક બીજા કઈ હેતુથી પણ થાય બધું. તો આટલા હનુમાન ચાલીસા કરી, મારો દીકરો પાસ થાય ને થાય, જાત જાતને બધા હેતુ થતું હોય છે. એટલે કે મદાર્થ કહેવામાં આવે કે જે કંઈક થાય બધું એ પણ વાસ્તવમાં મદર્પણ બુદ્ધ્યા કૃતમ કર્મ મત પ્રીતિજનકમ ભવતી ભાવ. તો કેવી રીતે આ ભગવાનની ભક્તિનું સાધન મને કહે છે કે મદ અર્પણ બુદ્ધ્યા કૃતમ કર્મ, મને અર્પણ કરવાની ભાવનાથી જયારે કર્મ કરવામાં આવે ત્યારે મત પ્રીતિજનકમ ભવતી, એ ભગવાનમાં પ્રેમ જન્માવનારું બને છે. અથવા જયારે એમ કહેવું કે અર્થ ત્યાગ છે કે મદ ભજન વિરોધી ન અર્થસ્ય ઉપેક્ષા, ભગવાનના ભજનને વિરોધી કે અર્થ હોય એની ઉપેક્ષા કરવી. હુતમ, હુતમ એટલે હવન. એટલે કે છે બ્રાહ્મણ વૈષ્ણવ મુખે ઘૃત પક્વાન પ્રક્ષેપ. અચ્છા, અગ્નિ છે ને ભગવાનનું મુખ કહેવાય છે. એટલા માટે ભગવાન અર્પણ કરે અગ્નિને આપણે અર્પણ કરતા હોઈએ છીએ. પણ બ્રાહ્મણો મુખમાસી, આ બ્રાહ્મણ ભગવાનનું મુખ છે. બ્રાહ્મણ ખવડાય પણ ભગવાને ખવડાવ્યું કા? એટલે કહે છે બ્રાહ્મણ વૈષ્ણવ મુખે, બ્રાહ્મણ હોય વૈષ્ણવ હોય એમના મુખમાં ઘૃત પકવાન પ્રક્ષેપ, ઘી પકવાન એટલે રાંધુલન વગેરે છે એ આપવું, એ પણ હુતમ કહેવાય. અથવા વિષ્ણવે સ્વાહા સંસ્કૃત બંધ મુખે તિલાજ્ય નિક્ષેપો, અથવા તો વિષ્ણવે સ્વાહા એમ કરીને અગ્નિ અંદર તલ છે ઘી વગેરેનો તો અર્પણ, એને પણ હુતમ કહેવાય. જપ્તમ સહસ્ર લક્ષાદિ ભગવાન નામ મંત્ર જપ, જપ સહસ્રનામ લાખ નામ, સહસ્રનામ 100 વાર કરે તો 1 લાખ નામ થઈ જાય. એવી રીતે પણ લોકો જાત જાતના બધા જપ કરતા હોય છે. આ છે ખરેખર તો કહેવાય ઇષ્ટમ, દત્તમ અને હુતમ. આ છે ખરેખર તો આ દાન કર્યું એ જ ભગવાન તો આ ભક્તો માટે આ જ યાગ છે. વ્રતમ એકાદશી ઉપવાસાધિકમ, એકાદશી વ્રત ઉપવાસ કરો એને વ્રત કહેવામાં આવે. ભક્તાનામ તપ, બસ આ જ ભક્તો માટે તપ. ભગવાન ભક્તો આથી બીજું કઈ તપ બપ ના કરે. એકાદશી ઉપવાસ કરે અને આ ભક્તોને જમાડે, ભગવાન માટે આ બધું કરે, એ જ એમનું. બાકી હોમ હવન વગેરે એ લોકો ના કરે. આ જ એમનું તો બ્રાહ્મણો વગેરેને જમાડે, એ જ એમનું હવન થઈ ગયું. આ બધું પણ ભગવાન માટે કરવું. ભગવાને વર્ણન કરી રહ્યા છે કે મારી ભક્તિનું પરમ સાધન શું છે. આ બધું સાધન બતાવ્યું કે જેટલે જેમ જેમ આ બધી વસ્તુઓ જીવનમાં આવતી જાય તેમ તેમ ભગવાનની ભક્તિનો ઉદય થતો જાય. આ રીતે આ 4 શ્લોકોની અંદર ભગવાને ભક્તિના સાધનનું વર્ણન કર્યું. અહીંયા વાણીથી ભગવાનના ગુણનું કીર્તન કર્યું કે વચસા લૌકિકેનાપી મદ ગુણાનામ ઈર્ણમ કથનમ. ટૂંકમાં તમે સંસ્કૃત ના બોલો તો પણ જે કે વાણી બોલો એનાથી ભગવાનના ગુણનું જ કથન કરવું. આમ કરવાથી શું થાય કે છે એવં ધર્મૈર્મનુષ્યાણામ ઉદ્ધવાત્મનિવેદિનામ, ધર્મૈર્મનુષ્યાણામ ઉદ્ધવાત્મનિવેદિનામ મયि સંજાયતે ભક્તિ કોન્યોર્થોસ્યાવશિષ્યતે
મયि સંજાયતે ભક્તિ કોન્યર્થોસ્યાવશિષ્યતે એવં ધર્મ હિ મનુષ્યણ ઉદ્ધવ વચ્ચે આવી ગયો છે ઉદ્ધવ હે ઉદ્ધવ એવં ધર્મ હિ મનુષ્યાણામ આત્મનિવેદિના મનુષ્યાણામ મયि ભક્તિ સંજાયતે આ પ્રકારે એવં ધર્મ હિ ભગવાન કે જે મનુષ્ય આ પ્રકારના ધર્મનું પાલન કરે છે 4 શ્લોકોમાં વર્ણન કરવામાં આવ્યું એ પ્રકારના ધર્મનું જે મનુષ્ય પાલન કરે છે આત્મનિવેદિના જે લોકો આત્માનું બુદ્ધિમ નિવેદિતું મયि અર્પિતું શીલમ જે લોકો સંપૂર્ણ આત્મનિવેદના જે લોકો પોતાની જાતને સંપૂર્ણ રીતે મને સમર્પિત કરેલી છે અથવા જે લોકો આત્મા એટલે બુદ્ધિ મને નિવેદિત કરે છે આત્મનિવેદના એટલે જેમણે સંપૂર્ણ રીતે પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરેલી છે એવા આ ધર્મ કહેવામાં આવ્યો તો આ જે બધા ભક્તિના સાધુનું વર્ણન કરવામાં આવ્યું એને જ ભગવાન ધર્મ કહે છે તો શ્રીમદ ભાગવતમાં એને ધર્મ કહેવામાં આવ્યો છે જે એનાથી ભક્તિ જન્મે બાકી એ ધર્મ નથી જે ધર્મથી ભગવાનની ભક્તિ ન જન્મે એ ધર્મ જ નથી ટૂંકમાં એક જ જીવનનું એક જ ધ્યેય છે ઈશ્વર ઈશ્વરની પ્રાપ્તિ છે ઈશ્વરની ભક્તિથી અને માટે જે કંઈ કરીએ શેને માટે હોવું જોઈએ ભગવાનની ભક્તિ જન્મે એ માટે તો એને જ ધર્મ કહેવામાં આવે એને જ કર્તવ્ય જે કંઈ કરતા હોય એનું એક જ પ્રયોજન છે ભગવાનની ભક્તિ જન્મે એટલા જ માટે જે વસ્તુ કહેવામાં આવી એ પણ રોજબરોજની ક્રિયાઓ કહેવામાં આવી જે ભગવાનની ભક્તિ જન્મવામાં સાધન બને આત્મનિવેદના આ રીતે જેમણે પોતાની જાતને સંપૂર્ણ ઈશ્વરને સમર્પિત કરી છે એવા ભક્તો આ પ્રકારના એનો અર્થ એવો થયો કે જે ભગવાન માટે જીવન જીવે છે જેમ ભગવદ્ ગીતામાં વર્ણન કરવામાં આવ્યું મત ચિત્તા મદગત પ્રાણ બોધયંત પરસ્પરમ કથયંત સમાન નિત્યમ તુષ્યંતિ ચ રમંતી છે મત ચિત્તા જેનું ચિત્ત પણ મને સમર્પિત છે ચિત્ત વડે જે લોકો મારું ચિંતન કરે છે મદગત પ્રાણ જેમના પ્રાણ જે લોકો મારા માટે જીવે છે તો પ્રાણ ઇન્દ્રિયો જે છે ઇન્દ્રિયો જે કર્મ થાય પણ મારા માટે જ થાય છે બોધયંત પરસ્પરમ પરસ્પર લોકો બોધ કરતા હોય તો પણ એમાં વિષય હું જાઉં કથયંત સમાન નિત્ય મારી જ નિત્ય કથા કરનારા આ પ્રકારે જેનું જીવન એકમાત્ર ઈશ્વરમાં જ કેન્દ્રિત છે અને તેથી આનું આત્મનિવેદન જેના જીવનમાં ઈશ્વર સિવાય કોઈ પ્રયોજન જ નથી આમ તો જે કોઈ ક્ષણે જે કંઈ હેતુથી આપણે કરતા હોઈએ એ જ વાસ્તવમાં આપણું પ્રયોજન બની જાય એને આપણે નિવેદન હોઈએ જ છે જ્યારે પણ કશી વસ્તુનું પ્રયોજન હોય કે ધ્યેય હોય એ ધ્યેયને આપણે સમર્પિત હોઈએ જ છે તો ઈશ્વર જ જેના એકમાત્ર ધ્યેય છે એ ઈશ્વરને સમર્પિત થઈ ગયા મયि સંજાયતે ભક્તિ ભગવાન કહે કે મયि ભક્તિ સંજાયતે શ્રવણ ધર્મ એ કહે આત્મા એટલે દેહ ઇન્દ્રિયાદય ભગવાને કહ્યું કે તમે કાયાનો જે વ્યાપાર કરો એ પણ મારા માટે કરો વાણીનો વ્યાપાર કરો મારા માટે કરો મનનો વ્યાપાર મારા માટે કરો આત્મા એટલે શું એટલે પોતાની જાત એટલે મન વાણીને કરવા તો બધી વસ્તુથી જે કરવા બધા સ્તરે જે કરવામાં આવે બધું ઈશ્વર માટે કરે એનું આત્મનિવેદન એટલે આત્મનિવેદનનો સરળ અર્થ એ પણ થયો જેને આપણે આત્મા કહીએ છીએ દેહને કે ઇન્દ્રિયોના આત્મા કહીએ વાણીના આત્મા કહીએ મનના આત્મા કહીએ આ બધી વસ્તુ ભગવાન નિવેદિત થઈ હોય ઘણા લોકો વ્રત લેતા હોય છે કે સ્વામીજી મેં તો એક વ્રત લીધું છે હવે કે હું ગાઈશ તો ગુરુ માટે જ ગાઈશ એવું કે એટલે ગુરુજી સિવાય બીજા કોઈ માટે ગાવ નહીં ભગવાન સિવાય બીજા કોઈ માટે ભજન ના ગાવ ભજન સિવાય બીજું કોઈ ગાવ નહીં વગેરે વગેરે આ રીતે જેને હું પોતાનું મન વચન કર્મ ઈશ્વર નિવેદિત કરી રહ્યા છે એનું આત્મનિવેદના એ પ્રકારનું કામ ટૂંકમાં આગળ જે વર્ણન કરવામાં ભગવાને બધું જ માંગી લીધું છે કશું એ કરવાથી કશું રહેતું જ નથી પરિચર્યા માટે પણ હું જ પૂજા પણ મારે માટે જ પરિચર્યા પણ મારા માટે જ વાણીથી તમે જે લૌકિક ક્રિયાઓ કરતા પણ મારા માટે જ કરો આમ હું તમારા જીવનને કેન્દ્ર હોવું જોઈએ આ રીતે સર્વ રીતે મનુષ્ય ભગવાનને સમર્પિત હોય મયि સંજાયતે ભક્તિ તો એને કારણે આ છે ને સાધન ભક્તિ કહેવાય એને કારણે ભગવાન કે સાધ્ય ભક્તિ જન્મ છે
તો ફલભૂતા પરમ પ્રેમ લક્ષણા ભક્તિ સંજાય તે. આનું ફળ શું છે? ભગવાન મળે પરમ પ્રેમ. આ પરમ પ્રેમ એટલે શું? નિષ્કામ પ્રેમ. પ્રેમ તો ખરો ભગવાન માટે હોય, છતાં ભગવાન પછી કઈ ને કઈ નાની મોટી અપેક્ષા રહી હોય તો એ હજી પરમ પ્રેમ ના કહેવાય, પરંતુ પરમ પ્રેમ નિષ્કામ પ્રેમ એ પરમ પ્રેમ લક્ષણ. ટૂંકમાં તુષ્યંતિ રમંતી છે. એટલે ભગવાને ગીતામાં જ કહ્યું કે ભાઈ આ કરવાથી જ એમને સંતોષ છે, એમાં જે લોકોનું મન રમણ કરતું હોય છે. તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વક, જે પ્રીતિપૂર્વક મારું ભજન કરે છે. ટૂંકમાં જે કરવાથી પણ આનંદ આવતો હોય એમાં પછી કોઈ ફળની આશા રહે નહીં. આ ફળની આશા ક્યારે હોય? કશું કરવાનો આનંદ ના હોય તો પછી એમાંથી શું મળશે એની હંમેશા ગણતરી હોય. પણ કશું કરવામાં જ આનંદ આવતો એમાં શું મળશે એવી ગણતરી રહેતી જ નથી. એનો પરમ પ્રેમ લક્ષણા ભક્તિ એટલે આ ભક્ત છે એ ભગવાનને બધું સમર્પિત કરવાનો જ આનંદ છે. ભગવાનના કથનમાં એને શ્રવણમાં એનો આનંદ છે, અનુકીર્તનમાં એનો આનંદ છે, સ્તવનમાં એનો આનંદ છે, એની પૂજામાં એનો આનંદ છે. તેને જોઈએ છે બધું. ટૂંકમાં મય સંજાય તે ભક્તિ પરમ પ્રેમ લક્ષણ. અમે આપણે જાણીએ છીએ કે જ્યાં પ્રેમ હોય ત્યાં આપોઆપ સેવા થતી જ હોય છે. અને પ્રેમથી થયેલી વસ્તુમાં એ જે કરતા હોય આનંદ છે. તો સેવા કે કંઈ પણ કરીએ આપણે જેને મળે પ્રેમ છે એમને કંઈ કરવામાં જ આનંદ છે. આમ ભગવાન પરમ પ્રેમ જન્મ્યો એટલે એ ભક્તને હવે આનંદ સિવાય કે રહ્યું જ નથી. તો પરમ પ્રેમ લક્ષણામય ફલભૂતા ભક્તિ સંજાય તે. આ સાધન છે અને પેલી સાધ્ય. તો આ સાધન ભક્તિને કારણે તો અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત રૂપા છે. નારદ મુનિએ કહ્યું કે ભક્તિ કોને કહેવાય? અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત રૂપા છે. અમૃત રૂપા એટલે અત્યંત આનંદ પ્રદાન કરનારી અને પરમ પ્રેમ જેનું લક્ષણ છે એવી ભક્તિ. એટલે પ્રેમ તો આપણા હૃદયમાં છે, પણ અવિવેકને કારણે પ્રેમ હજાર જગ્યાએ વિખરાઈ ગયેલો છે. તો જેમ આપણને ભગવાનમાં આસક્તિ જન્મથી જાય તેમ તેમ અન્યત્ર આસક્તિ છૂટી જાય. સરસ પ્રક્રિયા બતાવે વેદાંતિક લોકો. આપણે વિવેક વૈરાગ્ય વગેરે પ્રક્રિયા બતાવે ને યોગ શાસ્ત્ર આપણને યોગની પ્રક્રિયા બતાવે. પ્રાણાયામ પ્રત્યાહાર કેવી રીતે ભગવાન મનને આ બી સરળ પ્રક્રિયા બતાવે. આ પ્રેમ એક મોટી વસ્તુ છે. ટૂંકમાં આપણા મનને કશી વસ્તુમાં એકાગ્ર કરવા માટે આ પ્રેમ એ બહુ જ મોટું પેલું શું કહેવાય એને જોડનારું એક ગુંદર છે, જોડનારી વસ્તુ છે. તો કાં તો યોગથી આપણે આપણા મનને ભગવાનમાં જોડીએ, કે તો વિવેક વૈરાગ્યને શ્રવણ મનન દ્વારા આપણે ભગવાન મનમાં જોડીએ, ભગવાન મન જોડીએ, અથવા પ્રેમ દ્વારા ભગવાન મન જોડીએ. એટલું જ અસરકારક છે કે આપણે જાણીએ પ્રેમ જ્યાં હોય તો આપણું મન જવાનું જ છે. તો હવે પ્રેમ તો આપણામાં છે, પરંતુ પ્રેમ હજાર જગ્યાએ વિખરાયેલો છે. એટલે આપણે સતત આપણા મનને પ્રયત્નપૂર્વક આ ભગવાનના શ્રવણમાં અનુકીર્તન વગેરેમાં જેટલા ઊંચે એમાં રત રાખીએ એટલા ઊંચે એમાં પ્રેમ જન્મતો જાય. કે એક વસ્તુ છે. હવે દુનિયામાં એવું થાય કે ન થાય ખબર નથી, પણ ભગવાન માટે તો છે જ કે જેમ જેમ એનું વધારે સેવન થાય તેમ તેમ આપોઆપ જ પ્રેમ જન્મે. દુનિયામાં કદાચ જેમ વધારે જાણીએ તેમ આપણે રોજ પણ જુદું દુનિયા વિશે વધારે જાણીએ જેમ તેમ અંદર તો ધીમે કદાચ આપણો પ્રેમ હતો હોય જતો રહે એવું થતું હોય છે. પણ ભગવાન માટે એવું નથી. દુનિયા માટે એવું થાય એ આવું છે મને ખબર નહીં ભાઈ, એટલે ઘણી વાર થતું હોય છે. જાત જાતના આપણે રહસ્યો જાણીએ અંદર ત્યારે, પણ આ તો ભગવાનના રહસ્યો જેમ જેમ જાણીએ તેમ તેમ પ્રેમ. કારણ ભગવાન પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે, અનુગ્રહ સ્વરૂપ છે, નિસ્વાર્થ છે, નિષ્કામ છે. એ નિસ્વાર્થતા હોય ત્યાં જેમ વધારે જાણીએ તેમ તેમ વધારે આપણને પ્રેમ જન્મે. પછી સકામતા હોય જેમ વધારે જાણીએ તેમ તેમ આપણને વધારે અભાવ જન્મે. એટલા માટે ભગવાન માટે નિશ્ચિત જ છે. જેમ જેમ ભગવાન માટે વધારે વધારે આપણે પરિચય થતો જાય તેમ તેમ વધારે પ્રેમ જન્મતો અને આપોઆપ જ બીજી આસક્તિ છૂટી જાય. તો દુનિયામાં આસક્તિ છોડવા કાં તો વિવેક વૈરાગ્ય જોઈએ, ક્યાં તો પ્રાણાયામ પ્રત્યાહાર જોઈએ, અંતર્મુખ બનાવટ, અથવા તો ભગવાન માટે પ્રેમ જન્મે એટલે આપોઆપ જ જગત માટે આસક્તિ ઓછી થાય. અને છેવટે એ પરમ પ્રેમમાં પરિણમે કે જેમને આનંદ આવતો જાય તેમ કામના ઘટતી જ જાય. તુષ્યંતિ જ રમંતી જાય. આમ ભગવાનના ભજનમાં સંતોષ પ્રાપ્ત થતો જાય, એમાં મને રમણ કરતું થાય એટલે એમાંથી જેમ આનંદ તેમ આપોઆપ જ ઈચ્છાઓ જતી જ જાય.
જ્યાં આનંદ છે ત્યાં રામ છે કામ ટકી જ ના શકે. એટલે જ્યાં આનંદ છે ત્યાં કામ ન હોય. આમ ભગવાન જયારે આનંદનું સાધન બની જાય ત્યારે એનું કથા, એનું કીર્તન, એનું શ્રવણ આ જ આનંદનું સાધન બની જાય તો પછી ત્યાં કામના રહેતી નથી. એટલા માટે પરમ પ્રેમ લક્ષણા ભક્તિ. એટલે ભગવાન કહે છે કોન્યોર્થોસ્યાવશિષ્યતે અસ્ય ક અન્ય અર્થ અવશિષ્યતે. હવે એને કઈ વસ્તુ પ્રકાર રહી જાય? એક વાર ભગવાનની પરમ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થઈ, હવે એને શું જીવન પ્રાપ્ત કરવાનું છે? કહે છે ભાઈ પરમ પુરુષાર્થ શિરોમણ તત્ર સર સુખ સુખાંતર ભાવાદિતિ. આ પરમ પુરુષાર્થ શિરોમણી છે, કારણ કે બધા સુખનો અંતર્ભાવમાં થઈ જાય છે. અસ્ય નિષ્કામ ભક્તસ્ય કોન્યોર્થ અતઃ પરમ કિમ ફલમ અવશિષ્ટમ ભવતિ. ટૂંકમાં એટલે કહે છે કે ભાઈ નિધો લબ્ધે કાણવરાટિકાયામ ન કસ્યામે પ્રીતિર્ભક્તિ આશય. કારણ કે જયારે પૂર્ણતા પ્રાપ્ત થાય એ નિધિ કોઈ ખજાનો પ્રાપ્ત થાય પછી પેલી કાણી કોળીમાં કોઈને આસક્તિ રહે ખરી? દુનિયાની વસ્તુ તો કાણી કોળી સમાન છે. કશું ન હોય તો કાણી કોળીની અંદર આપણને આસક્તિ રહ્યા કરે. પણ જયારે ભગવાનની ભક્તિરૂપી ખજાનો પ્રાપ્ત થયો, આનંદરૂપી ખજાનો પ્રાપ્ત થયો, પછી આ દુનિયાના કોઈ વસ્તુમાં કઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. અતઃ પરમ કિમ ફલમ અવશિષ્ટમ ભવતી. કઈ ફળ બાકી રહેતું નથી. તો હવે અહીંયા એક આ જ્ઞાન ને ભક્તિ વિષયમાં જે છે એ એક ભેદ બતાવે છે આ ભક્ત લોકો. તો બીજું એને શું કરવાનું રહે છે? કઈ કરવાનું રહેતું નથી એટલે શું? કિંતુ તદેવ પુનઃ પુનઃ અમૂત્ર કથાશ્રવાદિગમે ફલમ. આનું ફળ શું? બસ વારંવાર કથાનું શ્રવણ, વારંવાર અનુકીર્તન, વારંવાર પૂજા, વારંવાર આ જ એનું ફળ રહી જાય. ભક્ત માત્ર આ જ કર્યા કરે. તેને જ્ઞાનનો યથા સાધ્ય પ્રાપ્તો સત્યામ સાધન ત્યાગ ઉક્ત. આ જ્ઞાન મળે શું કહેવામાં આવે કે સાધ્યની પ્રાપ્તિ સાધન જતું રહે. એટલે ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે ભાઈ વાંચો વિજ્ઞાપનમ હિતત. એટલે કહે છે કે ભાઈ હવે બધું આ તમે બધું શાસ્ત્રનું બધું છોડી દો, શાસ્ત્ર વાસ્ત્ર છોડો. હવે એનું શાસ્ત્રનું શ્રવણ બહન છોડો, એનું કીર્તન બધું છોડી દો. વાંચો વિજ્ઞા એ તો હવે ખાલી વાણીનો શ્રમ જ રહ્યો છે, મારે બધું છોડી દેવાનું. એટલે કહે છે કે જ્ઞાનની અંદર એવું છે કે જ્ઞાન પ્રાપ્ત એટલે સાધન છૂટી જાય એવું નથી. અહીં તો ભક્તસ્ય સાધ્ય ભક્તિ પ્રાપ્તો સત્યામ. આ ભક્તને તો ભગવાનમાં પરમ પ્રેમ ભક્તિ જયારે પ્રાપ્ત થાય ત્યારે આ સાધન જે કહો શ્રવણ કીર્તન એમાં ત્યાગ ના થાય. ઉલટું એમાં તો વધારે વધારે રસ પ્રાપ્ત થવો જાય. પ્રેમ પ્રસર રૂપાયા સા અનુભાવા રૂપાશ. ટૂંકમાં એનું પ્રેમ વધતો જ જાય. ભગવાનના શરણમાં કીર્તનનો પ્રેમ વધતો ને વધતો જ જાય. એટલે પૂર્વ સહસ્ર ગુણિતા ભવતી. એને પહેલા જે આનંદ હતો ને પ્રેમ હતો એ હજારો ગણો વધી જાય. એટલે કે ભક્તના જીવનમાંથી સાધન જતું ના રહે. જે સાધન કરતો એ સાધન કારણ કે એનો આનંદ છે. એ સાધન કોઈ સાધ્યને અવરોધ લાવતો નથી. એ તો જ્ઞાન નિષ્ઠામાં કોઈ કર્મ અવરોધ લાવનાર છે. એટલામાં કહી દીધું બધા કર્મનો ત્યાગ થઈ જવો જોઈએ. નાનું ધ્યાન બહુ શબ્દાન વાંચો વિજ્ઞાપન બધી બધા ધ્યાન શબ્દ બબ્દ છે એનું ધ્યાન છોડી દો. આ કર્મ છે એ તો વિક્ષેપરૂપ છે, મને ત્યાગ કરો. એવું નથી, આ વિક્ષેપરૂપ નથી, આ તો ભક્તિને અનુરૂપ છે. એટલે પહેલા કરતા એના કરતા પણ હજાર ગણી રીતે કરતો જાય છે. આટલો ભેદ બતાવ્યો કે પરમ પ્રેમ લક્ષણા ભક્તિ થાય. એને શું કરવાનું રહે? એની જાતે જ આવું થતું જ જાય, એમાં જ એ રત છે. આમ ભગવાને પોતાની ભક્તિ જે છે એનું આ શ્લોકમાં નિરૂપણ કર્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ
चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ॐ श्रीगुरुभ्यो नमः। हरि ॐ।